અજય કાકા અત્યારે શું થયું? આ જે રહ્યો ને હવે આ કોઈને કહે ને તો કોઈ હાસુ માને એવું છે નહીં. આપણે ઓલા ટીડા બાપા રહ્યા ને હવે એ ટીડા બાપા 32 લાખના છે, આખા ગામને ખબર છે. એ અત્યારે આવડું આ ખીહેરનું ને આપણે ઉત્તરાયણ જાવ ને આપણે ખીહેર એનું અત્યારે શું છે ઠેક ઠેકાણે કોકડા ને દોરા પાતા હોય ને ઓલા સરખા મૂક્યા હોય ને તેમાં આપણે નિહાળ વાળી દુકાને કોકડા પાતા છે છોકરા ને આપણે ઓલો સરખો પહેરવા ને તે આપણે બરોબર અહીંયા ટીડા બાપા નીકળ્યા. હવે ટીડા બાપાને માન હાલવાનો વેત અને ઓલા છોકરાને કે દઈ બટા કે લાવો કે મારે સરખો આ ઉંમર એમને સારું લાગે તોય તો ઓલા ઉંમર લાયક હતા એટલે છોકરાને બિચારાને એમ કે ભલાને કે એમને મનનું એમને કીધું ધાર્યું કે આપણે હાલો કે એટલું એમને કરી દેવું. એ ટીડા બાપા તે સરખો ફેરવા માંડ્યા. ઓલું કેમ મશીન આપણે પેલા મશીન હતા જૂના એમ જૂનું મશીન નું કેમ આમ હેન્ડલ ચડાવ્યું ને હેન્ડલ મારે એમ મારા બેટા ટીડા બાપાએ છોડ્યું ને એમાં હા આધેર સડી ગયો સુવાસ સડી ગયો. સુવાસ સડ્યો એટલે હાથ વહી ગયો સીધો ટીડા બાપાનો સરખામાં વહી ગયો ને એલું સરખો એક દારો પડે ને એમાં ટીડા બાપાનો હાથે હારે આમ ફરે. ઓલા નાના છોકરા બિચારા શું કરે કે હું બરોબર અહીંયા નીકળ્યો એટલે સરખોમાં નાખું મેં તે ઓલો આગળ આમ પકડ્યું કે જ્યાંથી ઓલો સરખો હાથ ને ટીડા બાપા રાડ્યું બોકા મારતા હતા નીચે હા ચાલ રે કે આમ નીકળી જાય તો કે મેં પછી સામે પકડ્યું અને કઠણાઈ માર બેટી માથા મારતી ને તો મારે તો એમાં ગીરી ગયો. જોકે સરખો ઉભો રહી ગયો અને ટીડા બાપા તો બોકા નાખ્યો અને મને થોડુંક વાગ્યું ને ટીડા બાપાને થોડુંક વાગ્યું. એટલે આવું છે બધું, બીજું કાંઈ નથી. પણ ટીડા બાપા એટલે ટીડા બાપા મેં એમને કેટલું કીધું કે ભાઈ ટીડા બાપા આ ઉંમરે સારું ન લાગે પણ સમજતા જ નથી. અને ટીડા બાપા 32 લાખના છે આખા ગામને ખબર જ છે. આવું હતું, બીજું કાંઈ નતું બટા.